આગળના વિડિયોમાં ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 5 પૂરું કર્યું. બરાબર? સમાંતર શ્રેણી ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો પૂરું થઈ ગયું. તો પ્રેક્ટિસ વર્કમાં અમુક રીતો એવી છે કે જે બોર્ડમાં પૂછાઈ શકે. ટેક્સ્ટ બુકમાં નથી પણ તે આપણે લઈએ તો કે સમાંતર શ્રેણી આપી હોય અને મધ્યમ પદ શોધવાનું હોય. એટલે પેલી બરાબર સમાંતર શ્રેણી આપી હોય મધ્યમ પદ શોધવાનું હોય તો એ કઈ રીતે મેળવવું? તો મધ્યમ પદ શોધવા માટે તમને એટલો મગજમાં ખ્યાલ આવી ગયો કે જ્યારે મધ્યમ પદ શોધવાનું કીએ ત્યારે તમારી પાસે શ્રેણીના નિશ્ચિત પદો હોવા જોઈએ. એટલે કે શાંત સમાંતર શ્રેણી હોવી જોઈએ. હું એમ કહું કે 5 10 15 થી લઈ અનંત સુધી, હવે તેમાં મધ્યમ પદ શોધો તમને ખબર જ ન પડે આમાં કેટલા પદ છે. શાંત સમાંતર શ્રેણી હું એમ કહું કે 5 10 15 થી લઈને 50 સુધી પદ તમને આપ્યા, એમાં મધ્યમ એટલે કે વચ્ચેનું પદ કયું તો તમે ગોતી શકો. શું કામ? કે શાંત સમાંતર શ્રેણી થઈ. બરાબર? એટલે કે આમાં પહેલી શરત શું? તો કે મધ્યમ પદ શોધવા માટે શાંત સમાંતર શ્રેણી હોવી જોઈએ. ચાલો જોઈએ. n પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીમાં શબ્દ એવો શાંત સમાંતર શ્રેણી a1 થી લઈને an સુધી પદ છે. પેલું પદ છેલ્લું પદ સામાન્ય તફાવત આપી દીધું હોય. જો n અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો તેનું મધ્યમ પદ n+1/2 મૂળ પદ થાય. 5 પદોની શ્રેણી આપું 5 10 15 20 ને 25 તો તેનું મધ્યમ પદ કયું? 15. આ બાજુ બે પદ રહી જાય, આ બાજુ બે પદ વચ્ચે જે આવે તે મધ્યમ પદ એટલે કે 15. બરાબર? તો જેટલા પદ હોય એ n ની જગ્યાએ મૂકવાના. પછી ઈ કયું પદ છે એ જોઈ લો. n અયુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા હોય. જો બેકી સંખ્યા હોય તો બે મધ્યમ પદ મળે. કારણ એ પણ જણાવી દઉં. 6 પદની શ્રેણી લઈ લઈએ. ચાલો ઉદાહરણ તમને દઉં તો કે 8 10 15 20 ને 25 આ 5 અયુગ્મ હોય તો તમને ખબર પડી કે વચ્ચેનું પદ એટલે મધ્યમ પદ થાય. બે બાજુ બે પદ રહી ગયા. 6 પદની શ્રેણી લઈ લો. 5 10 15 20 25 ને 30 6 પદ યુગ્મ એટલે બેકી સંખ્યામાં પદ છે. તો વચ્ચેના પદ કયા? તો કે બે પદ હશે. જો જે બે બાજુ તો બે રહી ગયા. બરાબર? એટલે યુગ્મ જ્યારે હોય ત્યારે બે પદ મળે. કયા? તો કે n/2 એટલે કે ત્રીજું પદ અને ત્રીજું પ્લસ 1 એટલે ચોથું પદ. ત્રીજું પદ અને ચોથું પદ બે. બરાબર? તો એ પ્રમાણે આપણે ઉદાહરણ પર લઈ જોઈએ તો શાંત સમાંતર શ્રેણીમાં 7 13 19 થી લઈને 241 ના મધ્યમ પદ અથવા પદો શોધો. તમને ખબર નથી આમાં કેટલા પદ છે. બે રસ્તા થઈ જાય. કા n યુગ્મ હોય કા અયુગ્મ હોય. તો આ બે માંથી કયું પકડવું? તો એના માટે n તમારી પાસે કેટલા પદ ની સંખ્યા હોવી જોઈએ કે આ શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી તો એ તમને આવડે જ છે મેળવતા. બરાબર? તો એના માટે a બરાબર 7 આવશે. d બરાબર 13 માંથી 7 જાય 6. છેલ્લું પદ 241. બરાબર? તો હવે મિત્રો વિચારો જોઈએ કે an નું સૂત્ર નો ઉપયોગ કરી તમે n કઈ રીતે મેળવી શકો છો? તો n માં પદ શોધવાનું સૂત્ર છે તમારી પાસે કે an બરાબર a plus n minus 1t. an ની જગ્યાએ 241 બરાબર a તો કે 7. n મેળવવાનો d ની જગ્યાએ તમારે આવશે 6 પ્લસ 7 ડાબી બાજુ આવે તો માઈનસ એટલે 234 થશે. હવે સ્ટેપ કરવાની જરૂર નથી. 6
6 ને 2 વડે 2 સાથે ગુણાવો એટલે 6n -6 -6 ડાબી બાજુ આવી જાય તો +6 એટલે 240 બરાબર 6n થાય 6 ગુણાકારમાં ડાબી બાજુ આવી જાય તો ભાગાકારમાં એટલે કે n બરાબર 40 n બરાબર 40 એટલે યુગ્મ બેકી સંખ્યા તો બેકી સંખ્યા હોય તો તમને બે મધ્યમ પદ મળે બરાબર તો મધ્યમ પદો કયા કયા તો કે n/2 નું પદ અને n/2 પ્લસ 1 નું પદ આ બે પદ થઈ ગયા બરાબર તો n/2 નું પદ કયું તો કે 40 ભાગ્યા 2 એટલે 20 નું પદ અને અહીંયા 40 ભાગ્યા 2 પ્લસ 1 એટલે 20 પ્લસ 1 એટલે કે 21 નું પદ આ બે મધ્યમ પદ થયા મધ્યમ પદ શોધો એવું કીધું કેટલામાં હોય છે તો કે 20 નું 21 નું પણ કયું તો એ પણ આપણે મેળવી લઈએ ચાલો તો 20 નું પદ મેળવવા માટે સૂત્ર એક ઓછી વાર d લેવાના તો a 19d a ની જગ્યાએ 7 પ્લસ 19 d ની જગ્યાએ 6 19 ગુણ્યા 6 એટલે 114 ઉમેરો એટલે 121 બીજું મેળવવું એટલે કે 21 નું મેળવવું તો a 21 બરાબર a 20d a ની જગ્યાએ 7 d ની જગ્યાએ 6 20 * 120 માં 7 ઉમેરો એટલે 127 તો 21 નું પદ થાય 127 બરાબર તો આ રીતે તમારે બોર્ડમાં પૂછાઈ શકે કે મધ્યમ પદ શોધો ટેક્સ્ટ બુકમાં રીત નથી પ્રેક્ટિસ વર્કમાં આવે છે એટલે કે કરાવી દઈએ બરાબર તો આ રીતે તમારે સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી તમને લખવામાં સરળતા રહે ચાલો તો હવે આવો જ દાખલો તમને હોમવર્ક આપું છું બરાબર જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે 213 205 197 થી લઈ આવશે 37 સુધી ના મધ્યમ પદ અથવા પદો શોધો બરોબર તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે બરોબર આવા તમે બીજી પણ શ્રેણી લઈ તમે પ્રેક્ટિસ કરી શકો છો ચાલો સમાંતર શ્રેણીના મધ્યમ પદ શોધ્યા બાદ હવે સમાંતર શ્રેણીમાં માંગેલ પદો શોધવા આવડી જૂના કોર્સમાં આવતી બરોબર અને આપણી પ્રેક્ટિસ વર્કમાં પણ આપેલ છે ઉદાહરણ એટલે આપણે રીત લઈએ તો રીત લીધા પહેલા કઈ પ્રમાણે તમને પદ માંગ્યા છે એ પ્રમાણે ધારવામાં આવશે જો ત્રણ ક્રમિક પદની વાત કરી હોય તો આ પ્રમાણે ધારો a - d a અને a+d જો ચાર ક્રમિક પદની વાત કરી હોય તો a - 3 a - d a+d અને a+3d પાંચ ક્રમિક પદની વાત કરી હોય તો આ ત્રીજામાં ત્રીજું જે હોય એ પ્રમાણે ચાલવાનું થાય જો વચ્ચેનું પદ એ જ છે એને આગળ a - d એની પાછળ a+d તો એની આગળ પાછળ એક એક ઉમેરી દો એટલે પાંચ ક્રમિક પદ થઈ જાય તો આગળ પાછળ a - 2d ને પાછળ a+2d ઉમેરી દીધું જો 6 ક્રમિક પદની વાત કરી હોય તો ચાર ક્રમિક પદ ધાર્યા હોય એ પ્રમાણે જાય ચાલો a - d a+d દેખાય તો અહીંયા a - 3d a+3d દેખાય તો અહીંયા ચાર પદ તો હતા એની આગળ પાછળ એક એક પદ ઉમેરી દો કયું તો કે 5 a - 5d ને a+5d
એ રીતે તમે યાદ રાખો તો પણ ચાલે. આ ચાર લાઈન તમારે યાદ રાખવાની થશે. બરોબર? તો આ તમે સ્ક્રીનશોટ પાડી લેજો. બરોબર? પછી આપણે એક ઉદાહરણ લઈએ. ચાલો ક્રમિક પદની કઈ રીતે ધારવા, કેટલા પદ હોય, 3 હોય તો કેમ ધારવા, 4 હોય તો 5 હોય તો 6 હોય તો 4 સુધી ઇનફ છે, 5 કે 6 વાળું ન પૂછાય. બરાબર? તો હવે એનો એક ઉદાહરણ જોઈએ. આમાં અલગ અલગ શરત પ્રમાણે તમારે દાખલા ફરતા રહીએ. અત્યારે એક 3 ક્રમિક પદનો એવા સરવાળો લીધા જો. એક સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો. 3 ક્રમિક પદનો સમાંતર શ્રેણી એટલે ક્રમિક પદ તો હોવાના જ છે. ક્રમિક શબ્દ નથી આવ્યો. સમાંતર શ્રેણી પરથી પકડી લેવાનું કે 3 ક્રમિક પદ જ હોય. સમાંતર શ્રેણીના પ્રથમ 3 એટલે ક્રમિક આવી ગયા. પદોનો સરવાળો 33 છે. તો 3 ક્રમિક પદો હોય તો ધારવાનું કે, તો ધારો કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો a plus b છે. એનો સરવાળો કેટલો આપ્યો? 33. તો એના ઉપરથી કાઈક તમને મળશે. જો સરવાળો કરી a minus b plus a plus b બરાબર 33 minus b plus b કેન્સલ. a અને a એટલે 3a બરાબર 33. તો a બરાબર 11. પેલું પદ તમને 11 મળ્યું. પછી d મળી જાય ને તો ત્રણેય પદ મળી જાય. એક પદ મળ્યું a બરાબર 11. d નથી એટલે આપણે આગળ પાછળના પદ નથી કહી શકતા. તો એ બીજી શરત વાંચો, ખાસ ધ્યાન દો. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. તો a - d અને a + d નો ગુણાકાર એટલે વચ્ચે ડોટ. પહેલું અને છેલ્લું અથવા એને કે તમને પહેલું અને ત્રીજા પદનો ગુણાકાર. તો પહેલું અને ત્રીજું અથવા પહેલું અને છેલ્લું ત્રણ જ પદ છે. એનો ગુણાકાર બીજા પદ કરતા 29 વધુ હોય. બીજું પદ એટલે a. આ 29 વધુ, આમાં 29 ઉમેરી દો તો હવે બે કેવા થઈ જાય? સરખા. આની જગ્યાએ કે મધ્યમ પદ કરતા 29 વધુ હોય. મધ્યમ પદ એટલે બીજું પદ જ ને. બરાબર? ત્રણ માંથી મધ્યમ પદ બીજું પદ થાય. તો મધ્યમ પદ કરતા 29 એટલે આ 29 વધુ હોય તો આમાં ઉમેરી દો તો બે સરખા થઈ જાય. હવે આગળ પહેલા પદનો વર્ગ એટલે a² - b² બરાબર a + 29. a ની જગ્યાએ 11 મૂકો તો 11 નો વર્ગ - b² બરાબર 11 + 29 એટલે કે 40. આયા 121 - d². બાદબાકી કરો એટલે કે d² બરાબર આવશે 81. બરાબર? વર્ગમૂળ કરો તો પ્લસ અને માઈનસ 2 લેવાના. 81 નું વર્ગમૂળ પ્લસ 9 થાય ને માઈનસ 9 થાય એટલે પ્લસ ઓર માઈનસ 9. હવે ત્રણ પદ મૂકવાના. તો આપણા માટે બે રસ્તા થઈ ગયા. a બરાબર 11 અને d બરાબર 9 લેતા એટલે પહેલી સમાંતર શ્રેણી મળશે. તો a - d a અને a + d હાલો 11 - 9 અહીંયા 11 અને 11 + 9 તો 11 માંથી 9 જાય તો 2 11 11 માં 9 ઉમેરો એટલે 20. તો 2 11 20. આ પહેલી સમાંતર શ્રેણી મળી. હવે બીજી સમાંતર શ્રેણી મેળવવા માટે a તો 11 અને d
d બરાબર -9 લેતા. તો પદ તો આ જ છે કયા a - b અને a + b. ચાલો a - b a + b a ની જગ્યાએ 11 d ની જગ્યાએ -9 આ માઈનસ એકમ માઈનસ માઈનસ પ્લસ 11 માં 9 ઉમેરો એટલે 20 થાય. a ની જગ્યાએ 11 જ d ની જગ્યાએ a ની જગ્યાએ 11 d ની જગ્યાએ માઈનસ પ્લસ માઈનસ માઈનસ 11 માંથી 9 જાય તો 2 તો 20 11 ને 2 2 11 20. તો માગેલ સમાંતર શ્રેણી ના પ્રથમ ત્રણ પદો 2 11 ને 20 અથવા 20 11 2 છે. સમજાણી? આમાં આ પ્રમાણે શરતો થઈ રાખતી હોય. બરોબર? ચડતા ક્રમના 4 ક્રમિક પદ કીએ પછી એમાંથી તમને આ પ્રમાણે શરતો થઈ રાખે તો દાખલો એ પ્રમાણે કરતો જાવ. તો સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી તમને લખવામાં સરળતા રહે. બરોબર? ચાલો હવે આવો જ એક દાખલો પ્રેક્ટિસ વર્કમાં પણ છે. બરોબર? એક ઉદાહરણમાં છે અને સ્વાધ્યાયમાં પણ છે. ટ્રાય કરજો. એક ગુણોત્તર વાળો હશે, એક વર્ગ વાળો હશે. બરોબર? એ તમારે ટ્રાય કરવાનું. બરોબર? હવે જોઈએ આપણે આગળ. ચાલો ક્રમિક પદ કઈ રીતે દાખલા કરવા ક્રમિક પદના એ આપણે જોઈએ. એ બે રીત આપણે આજે જોઈએ. તો હવે જૂના કોર્સમાં તમારે સાબિતીના દાખલા આવતા અને બોર્ડમાં પૂછાતા. નવા કોર્સ એટલે કે એનસીઈઆરટી ના કોર્સ પ્રમાણે જોઈએ તો સાબિતીના દાખલા પૂછાતા નથી. પણ આપણે એક એક માર્ક માટે યાદ તો રાખવા જરૂરી બને જ છે. બરાબર? કે ગયા વખતે કેવું પેપર કાઢ્યું તે તમને બધાને ખબર જ છે. સમજાણું? તો હવે આપણે જોઈએ તો સાબિતીમાં એક એક માર્કના દાખલા એક એક માર્ક માટે સાબિતી પૂછાય તો આપણે યાદ રાખવી તો બને. બરાબર? તો સાબિતીમાં જોઈએ કે જો am બરાબર n અને an બરાબર m હોય તો યાદ કરો સાતમું પદ 1 અને પહેલું પદ 7 હોય તો d હંમેશા -1 જ આવે. એ આપણે સાબિત કરી ગયા. તો d બરાબર -1 તો આપણે જાણી જ છીએ. પણ એમાં પહેલા પદ માટેનું કોણ આપ્યું m n - 1 અને m n બરાબર 0 આ તમને માહિતી હોય. જો m બરાબર n અને an બરાબર m એટલે કે m નું પદ n હોય n નું પદ m હોય તો પેલું પદ શું થાય તો કે m n - 1 d -1 તો જાણીએ છીએ. તો am n બરાબર 0 મેં કીધું ખરી ઉદાહરણ એક લઈને ખબર પડી જાય. પાંચમું પદ 7 અને સાતમું પદ 5 અડાવડું થયું તો પેલું પદ કઈ રીતે મળે તો કે m n 5 7 અહીંયા આપણે m લઈ લઈએ અહીંયા આપણે n કહી દઈએ તો 5 7 -1 એટલે 12 -1 એટલે એ પેલું પદ 11 હોય d તો -1 જાણી જ છીએ. am n તો 7 5 એટલે કેટલા થાય 12 તો 12 નું પદ હંમેશા કેવું હોય 0. આ એક ઉદાહરણ આપી લીધું તમને ખબર પડે. બરોબર? એક માર્કમાં પૂછાય. બીજી જોઈએ જો p નું પદ 1/q અને q નું પદ 1/p હોય તો a બરાબર 1/p ગુણ્યા q a અને d બે કેવા થાય સમાન થાય. આમાં એક શરત યાદ રાખવાની કે m અને n સરખા હોવા જોઈએ નહીં. બધામાં શરત આવશે p અને q સરખા હોવા જોઈએ
અને d 1/pq 1/pq તો a p q બરાબર 1 જ થાય. ઉદાહરણ લઈ લો. પાંચમું પદ 1/8, આઠમું પદ 1/5 તો a અને d હંમેશા સરખો જ થાય. 1/8 ગુણ્યા 5 અહીંયા p બરાબર આપણે આને p કહી દઈએ, આને q કહી દઈએ તો p 5 અને q 8. હાલો ગુણાકાર કરવો જોઈએ. p ગુણ્યા q એટલે 40, d 1/40 તો 8 પંચા pq p ગુણ્યા q એટલે 8 પંચા એટલે 40, 40 નું પદ 1 થાય. સમજાણો? ઉદાહરણ યાદ રાખવા જરૂર નથી, તમે ખાલી આ યાદ રાખો. સાબિતીમાં જે નંબર આપ્યા છે તે ત્રીજું જોઈએ. જો m ગુણ્યા m અને n ગુણ્યા n હોય તો m plus n બરાબર હંમેશા 0 થાય. શરત કઈ? તો કે m not equal to n. પ્રેક્ટિસ વર્કમાં દાખલો પણ આપ્યો છે. પાંચમા પદના 5 ગણા અને આઠમા પદના 8 ગણા હોય તો બે સમાન હોય તો પાંચમા પદના 5 ગણા અને આઠમા પદના 8 ગણા સમાન હોય તો 13મું પદ 13મું શું કામ? તો કે m બરાબર આપણે કેટલા લીધા? અને m કહી દો, અને m કહી દો તો 5 + 8 એટલે કેટલા થાય? 13. તો 13મું પદ હંમેશા 0 થાય. આપણે દાખલો ગણી તોય 13મું પદ હંમેશા 0 આવતું, યાદ કરો. બરાબર? ચોથું, જો Sm બરાબર m અને Sm બરાબર n તો બંને પદ Sm plus m બરાબર માઈનસ કૌંસમાં m plus n. શરત કઈ? m not equal to n. m અને n સરખા હોવા જોઈએ નહીં. બરાબર? આ બધી શરત છે, સાબિતીમાં નહીં આવે. એટલે જ્યાં પરિણામ લખી દઈએ તો લઈ લે આપણે Sn બરાબર m એટલે n ની જગ્યાએ 3 અને Sm બરાબર 7 એટલે Sn 7 Sm 3 તો આડાવડા થયા S3 7 S7 3 તો બે નો સરવાળો m plus n નો સરવાળો m plus n એટલે 3 plus 7 3 plus 7 એટલે 10 ઈ શું થાય? તો કે -10 થાય. ઉદાહરણ પ્રમાણે જોઈએ તો સાબિતીમાં જોઈએ તો માઈનસ કૌંસમાં m plus n. બરાબર? પાછી સરવાળાની શરત જો Sm બરાબર Sn હોય તો Sm plus n બરાબર 0 થાય. અહીંયા પણ એક શરત યાદ રાખજો, m not equal to n. m અને n સરખા હોવા જોઈએ નહીં. ચાલો આને m વિડિયો અને n વિડિયો તો Sm બરાબર Sn હોય તો m plus n એટલે 7 plus 3 10 10 પદ સુધીનો સરવાળો શું થાય? 0. બરાબર? તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને એક એક માર્ક માટે સાબિતી યાદ રાખવી તમારી ફરજ બને છે. બરાબર? તો ચાલો મિત્રો, ટેક્સ્ટબુક સિવાયની પ્રેક્ટિસ વર્કની બે રીત હતી કે જે કરાવી પડે હતી. બરાબર? તો તે મેં આજના વિડિયોમાં આપણે જોઈ લીધી અને સાબિતી એક એક માર્કમાં પૂછાય. દાખલા સ્વરૂપે તો નહીં પૂછાય, પણ એક એક માર્કમાં પૂછાય એટલે તમે યાદ રાખજો. બરાબર? તો હવે હું રજા લઉં. જય હિન્દ, જય ભારત.